આજકાલ ન્યૂઝપેપરમાં તમે જોતા હશો બીઝેડ ગ્રુપ વિશેની બહુ ચર્ચાઓ થઈ રહી છે. એમાં એક પોલિટિકલ નેતાની પણ ઇન્વોલ્વમેન્ટ છે. બીઝેડ ગ્રુપ વિશે તમે જોતા હશો કે 6,000 કરોડનું કૌભાંડ કરીને એ કંપની અને એના કંપનીના ઓનરો ફરાર થઈ ગયા છે. તો આનું કારણ શું? આનું કારણ તો છે, મૂળભૂત રીતે જોઈએ તો લાલચ. કોઈ પણ માણસને એકદમ 6,000 કરોડ તો અચાનક મળી ના જાય, કે કોઈ પણ કંપનીને 6,000 કરોડ અચાનક મળી ના જાય. એ જે કંપનીએ છે એમણે ફોલ્સ પ્રોમિસીસ કર્યા, ખોટા તમને રિટર્ન્સના આંકડા બતાવ્યા, તમને તો બતાવ્યા, પણ આપણે થોડું સતર્ક રહેવું જોઈએ આ બાબતમાં. ખોટી લાલચ અને ખોટા આંકડાની ભ્રમજાળમાં આવીને ગુજરાતના લોકોએ 6,000 કરોડ ગુમાવવાનો વારો આવ્યો. આ 6,000 કરોડ જે ગુમાયા એમાં મોટા ભાગના એવા લોકો હશે જે લોકોને રાતોરાત અમીર બની જવું છે, રાતોરાત નવી ગાડી અને નવું ઘર લઈ લેવું છે. તો આ વસ્તુઓથી સાવચેત રહેવું જોઈએ. રાતોરાત કોઈ અમીર બનતું નથી. એવું હોત તો અદાણી, અંબાણી, ટાટા, બિરલા 30, 40 વર્ષો સુધી મહેનત ના કરતા. તો આ એક શીખ લેવા જેવી બાબત છે. અને જો પર્ટિક્યુલર હું આ શેર બજારની વાત કરું, ખાલી શેર બજારમાં કોઈ મોટો પૈસો બનાવવો હોય તો તમારે શીખવા માટે જ કમસે કમ 5-10 વર્ષ આપવા પડશે. અને જો એમાં તમે વધારે પડતું તમારું દિમાગ દોડાવશો તો 15 થી 20 વર્ષ પણ થઈ શકે છે. તો શેર બજારને સમજો, શીખો અને ત્યારબાદ આગળ વધો. રાતોરાત અમીર બનવાની સ્કીમો પિક્ચરોમાં જ ચાલે, અને આને ફ્રોડ ના કહેવાય, આને આપણી ભૂલ કહેવાય. એ લોકો તો ઈચ્છતા જ હોય કે કોઈ ફસાય, પણ આપણે થોડું ડેટા જોવા જોઈએ, માર્કેટ કન્ડિશન જોવી જોઈએ. એટલીસ્ટ જે રિટર્ન આપે છે એને તમે બજારના ડેટા જોડે કમ્પેર કરો. બજારનું રિટર્ન કેટલું છે, માર્કેટ શું રિટર્ન આપે છે, બેંક એફડી શું રિટર્ન આપે છે, એના રિટર્ન કરતા એલફેલ રિટર્ન કોઈ પણ તમને બતાવે તો આપણે એમાં આવવું ન જોઈએ. અથવા તમારે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હાયર કરવો જોઈએ. ફાઇનાન્શિયલ એડવાઇઝર હાયર કર્યા વગર તમે મોટો પૈસો નહીં બનાવી શકો.